કૃષિ રાહત પેકેજને લઈને મુખ્યમંત્રીની મોટી જાહેરાત। ખેડૂતો માટે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે। સહાય પેકેજ બાદ ક્યાંક ખુશી તો ક્યાંક ગમની સ્થિતિ જોવા મળી રહી છે। ગીર સોમનાથના ખેડૂતોએ દેવા માફીની માંગ કરી છે। ખેડૂતોએ પાક ધિરાણ માફ કરવાની માંગ કરી છે। પાક બગડવાથી ખેડૂતો પર ઉધારનો ભાર વધ્યો છે તેવું ખેડૂતો કહી રહ્યા છે। ખેડૂતોએ કહ્યું કે સહાય સાથે ધિરાણ માફી પણ જરૂરી। ખેડૂતોને ધિરાણ માફી જ સાચી મદદ છે। કે ખેડૂતને 10,000 કરોડનું પેકેજ સરકારે જાહેર કર્યું એના તો અમે આભારી છીએ, પણ 10,000 કરોડ એ ખેડૂતનું, ગુજરાતના ખેડૂતનું કોઈ રીતે ભરપાઈ થાય નહીં। કઈ રીતે સરકાર ગાઈડલાઈન કરે અને વધારે થોડુંક કેન્દ્ર સરકારમાંથી થોડોક વધારો કરીને ખેડૂતનો બધાની માંગ એવી છે કે કરજ માફ કરે તો કરજ માફ કરે અને પાછું ધિરાણ લઈને જો તો જ ખેડૂતનું પેટ પાછું શિયાળાનું ક્યારે થાય એમ છે। બાકી ઘઉંના બિયારણ લેવાના પણ કોઈ પાસે પૈસા નથી, કોઈ રીતે ખાતર લેવાના પૈસા નથી। ખેડૂત અટાણે બહુ લાચાર જો પેકેજની વાજે ખેડૂત બધા બેઠા હતા। અત્યારે જો આમાં પેકેજમાં ઓલું થશે તો ઘણા ખેડૂત આપઘાત કરે એવી સંભાવના છે। એમાં એવું છે કે જે પેકેજ જાહેર કર્યું એમને માન્ય છે, પેકેજ કઈ રીતે દેવું અને ખેડૂતને કેમ દેવા, કઈ રીતે એનું પાક ધિરાણ માફ થાય તો ખેડૂતને બધી અમને પાક ધિરાણ માફ થાય ખેડૂત બધને માગ છે। સરકારને અમે એવી અપીલ કરીએ કે અમને પાક ધિરાણ માફ થાય તો બધાનો ન્યાય થાય। આજે રાહત પેકેજ જાહેર કર્યું છે એને લઈને તમે ખુશ છો કે? હા, એમાં અમે ખુશ છે। એ તો સરકાર જે માન્ય કરે અમે ખુશ જ છે, પણ ખેડૂતને કેટલા દેવા કેમ દેવા એ કઈ જાહેર હતા શું નથી। હું સરકારને પાક ધિરાણ જો માફ કરે તો બધાનો ન્યાય થાય।